તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ફરી લઈને આવી ગયા છીએ ચેપ્ટર 6 ના ઉદાહરણના દાખલા. મોસ્ટ આઈએમપી છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે અને નીટમાં બી ઘણી બધી વાર આમાંથી ઘણા એક્ઝામ્પલ આવી ચૂક્યા છે. 2-3 ડેરિવેશન વાળા એક્ઝામ્પલ એવા છે કે જેને સમજવા જરૂરી છે. મિત્રો ઘણા છોડીને જાય છે પણ છોડવાના નથી. બીજી વસ્તુ એ ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે, ધીમે ધીમે જોડાઈ રહ્યા છે. આપણો ઓફિશિયલ નંબર મૂન ફિઝિક્સનો, તમે ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય કે ગુજરાતી મીડિયમમાં, તમારું નામ અને નંબર સાથે અમારા ઓફિશિયલ નંબર જે તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે એની ઉપર તમે વોટ્સએપ પર મેસેજ કરી શકો. એની ઉપર તમને રેગ્યુલર લેક્ચર્સ, ડીપીપી, આઈએમપી ક્વેશ્ચન્સ બધું જ પૂરું પાડવામાં આવશે. શક્ય હશે તો તમારા ડાઉટનું સોલ્યુશન પણ અમે અહીંયાથી તમને આપીશું. ઠીક છે? ચલો બેટા, હવે આગળ વધીએ. ચેપ્ટર નંબર 6, પાઠ્યપુસ્તકના ઉદાહરણ. બરાબર, આ ચહેરાને તમે ઓળખતા હશો. આ સામે ઉભો તમારી, અહીંયા દાઢી વધારે છે, અહીંયા દાઢી ઓછી છે. ચલો હવે આપણે જઈએ આગળ. તો અહીંયા પહેલો પ્રશ્ન કેમ નહીં લીધો, પહેલા તો સવાલ ઉભો થાય બેટા. તો મેં તમને પહેલા બી કીધું હતું કે જે થિયરિકલ ક્વેશ્ચન છે એની પર ફોકસ આપણે ઓછું આપીએ છીએ હાલ પૂરતું. કેમ? કારણ કે પહેલા એકવાર ન્યુમેરિકલી ક્વેશ્ચન તમને આવડવા જોઈએ. થિયરિકલ ક્વેશ્ચન બહુ ઓછા પૂછાય છે, 99%. તો બધા ક્વેશ્ચન મોટા ભાગે ન્યુમેરિકલ પૂછાય છે, એટલે હાલ પહેલા આપણે એને ખતમ કરી લઈએ. પહેલા એ કરવા જરૂરી છે. થિયરિકલ માટે આપણે અલગથી અમુક વિડીયોઝ બનાવી દઈશું. તો ધ્યાન આપો કે 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવેલ છે. દેખો શું કહેવા માંગે છે બેટા અહીંયા, કે આપણે અહીંયા લઈ લઈએ પૂર્વ, બરાબર, આપણે અહીંયા લઈ લઈએ પશ્ચિમ, બરાબર, આપણે અહીંયા લઈ લઈએ ઉત્તર અને આપણે અહીંયા લઈ લઈએ દક્ષિણ. પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવી એટલે દેખો આને, આ લૂપને કંઈક આ રીતે મૂકેલી છે, આ રીતે. પૂર્વ પશ્ચિમ સમતલ છે એ આમ હતું, આમાં આ રીતે ઊભી મૂકવામાં આવેલ છે. બરાબર, કેટલી સેન્ટીમીટર બાજુવાળી? તો એની બાજુ છે 10 સેન્ટીમીટર. બરાબર, તો અહીંયા એની બાજુ આપેલી છે આપણને, એનો એરિયા થઈ જશે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર નો સ્ક્વેર. તો કે 100 ગુણ્યા 10⁻⁴ મીટર નો સ્ક્વેર, તો 10⁻2 મીટર સ્ક્વેર થઈ જાય. અહીંયા ધ્યાન રાખવાનું, ઘણા મિત્રો અહીંયા 10 સેન્ટીમીટર સ્ક્વેર કરી નાખે છે, બરાબર, ઉતાવળમાં. ચલો અહીંયા અવરોધની વાત કરીએ તો એ અવરોધ કેટલો આપેલો છે ભાઈ? તો અવરોધ આપેલો છે 0.5 ઓહ્મ. ચલો અહીંયા સુધી વાત બરોબર. ઊભી મૂકવામાં આવેલ છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. ના તો ઉત્તર ના તો પૂર્વ, ઉત્તર અને પૂર્વની વચ્ચે. બરાબર, હું અહીંયા બી એક લાઈન દોર નાખું. ના તો ઉત્તર ના તો પૂર્વ, ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચે. જો ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચે જો બી આપેલી હોય, ભાઈ સાહેબ ધ્યાન અહીંયા રાખો, બરાબર, તો 90 ના અડધા ભાગ પડી જાય. કેટલો ખૂણો થઈ જાય? ઓટોમેટિકલી 45 નો ખૂણો થઈ જાય. વેક્ટરમાં આપણે ભણેલા હતા. લાગુ પડેલ છે. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચલ દરે ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત EMF શોધો. તો દેખો બેટા, અહીંયા B1 ની વેલ્યુ તમને આપેલી હતી 0.10 ટેસ્લા, બરાબર. B2 ની વેલ્યુ થઈ જતી હતી 0. ડેલ્ટા ટી તમને આપેલો હતો 0.7 સેકન્ડ, બરાબર, 0.70 સેકન્ડ ભાઈ. બસ તમારા સંતોષ માટે શૂન્ય કરવામાં આવે છે. તો EMF શોધવાની વાત છે. હવે EMF નું સૂત્ર આપણને ખબર છે ભાઈ, બરાબર. તો EMF બરાબર શું લખાય? બરાબર, કે ડેલ્ટા ફાઈ બાય લખાશે ડેલ્ટા ટી. આને આપણે લઈ લઈએ બેટા મોડમાં. હું વારે ઘડીએ મોડ નહીં કરતો, પણ બોર્ડમાં તમારે વારે ઘડીએ મોડ કરવો પડશે. ડેલ્ટા ફાઈ એટલે શું લખાશે? φ2 - φ1 બાય શું લખાય? ડેલ્ટા ટી. ચલો φ2 એટલે કેટલા આવી ગયા? અહીંયા ચલો મોડ કરી દઈએ બસ. તો અહીંયા આવી ગયા B2a cos થીટા માઇનસ B1a cos થીટા. અહીંયા કેટલા આવી ગયા? તો મારા વાલા અહીંયા આવી ગયા ડેલ્ટા टी. અહીંયા આવી ગયો EMF. भाई साहब अब तो मुझे पता है कि B2 क्या हो जाएगा? 0 हो जाएगा. बेटा B2 0 આપેલો છે તો આખું પદ આ નીકળી જશે. અહીંયા ખાલી શું બચશે તમને ખબર છે? B1a cos થીટા ભાગ્યા બચશે ડેલ્ટા ટી. ચલો B1 ની વેલ્યુ 0.10, એરિયા 10⁻2, cos 45. બેટા cos 45 ની વેલ્યુ કેટલી થાય?
1 ભાગ્યા √2 એટલે કે 1 ભાગ્યા √2 નું 1.41 એટલે cos 45 ની વેલ્યુ અહીંયા ડાયરેક્ટ મને ખબર હોવી જોઈએ કે કેટલી થશે, સમથિંગ 0.7 જેવી થશે, સમથિંગ, બરાબર, સમથિંગ 0.7 જેવી થશે એની વેલ્યુ. ડેલ્ટા ટી બી તમને કેટલો આપેલો છે બેટા? 0.7 જેવો આપેલો છે. 0.7 જતા રહ્યા, તમારો જવાબ આવ્યો 0.10 into 10⁻² વોલ્ટ. તમે આને આવી રીતના બી લખી શકો 1 into 10⁻³ વોલ્ટ, બરાબર. તમે આને આવી રીતના બી લખી શકો 1 મિલીવોલ્ટ. ઓકે, આ તમારું શું મળી ગયું? તો ઈએમએફ મળી ગયું. મજા આવી? એકદમ સિમ્પલ ફોર્મ્યુલા હતો. ચલો એના પછી એને આપણને શું કીધું? વિદ્યુત પ્રવાહ. ચલો વિદ્યુત પ્રવાહ એટલે શું થાય, બરાબર? તો મને ખબર છે કે I is equals to શું લખાય? EMF by R. EMF ની વેલ્યુ કેટલી મળી? 0.1 ગુણ્યા 10⁻². R ની વેલ્યુ કેટલી આપેલી છે? તો R ની વેલ્યુ આપેલી છે 0.5, બરાબર. તો બેટા કેટલા મળી જશે? 1/5 ગુણ્યા 10⁻². ચલો 1/5 એટલે કેટલા કહેવાય? કે 0.2 ગુણ્યા 10⁻² એમ્પિયર. આને બી તમે લખી શકો 2 ગુણ્યા 10⁻³ એમ્પિયર અથવા તો 2 મિલી એમ્પિયર. આ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. મજા આવી ગઈ, બરાબર. તો એકદમ ઈઝી ક્વેશ્ચન. આવા ક્વેશ્ચન ઘણા બધા નીટમાં બી આવેલા છે અને જેઈમાં બી આવેલા છે. આટલા સિમ્પલ ક્વેશ્ચન, ખાલી દિશા અને ડાયરેક્શન નું ધ્યાન રાખવાનું, ખૂણાનું ધ્યાન રાખવાનું. ચલો બેટા, હવે આપણે આગળ નીકળીએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. 10 સેન્ટીમીટર ત્રિજ્યા, 500 આંટાઓ અને 2 ઓહ્મ અવરોધ ધરાવતા એક ગોળાકાર ગુંચલાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિત ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં ઉદ્ભવ વ્યાસને અનુલક્ષીને 180 ડિગ્રી ભ્રમણ કરવામાં આવે તો આ ગુંચલામાં પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહના માનનો અંદાજ લગાવો. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિત ઘટક 3 × 10⁻5 ટેસ્લા છે. હવે એક વસ્તુ શીખવાડી હતી, એક વસ્તુ આપણે યાદ રાખવાની કે જો 90 ડિગ્રી ભમાવવામાં આવે, કેટલા ડિગ્રી? 90 ડિગ્રી ભમાવવામાં આવે તો જવાબ આવે BA. 180 ડિગ્રી ભમાવવામાં આવે તો જવાબ આવે 2BA, બરાબર. 360 ડિગ્રી ભમાવવામાં આવે તો જવાબ આવે 0, બરાબર. આ ત્રણ વસ્તુ યાદ રાખો. 90 ડિગ્રી ભમાવવામાં આવે તો BA, 180 ડિગ્રી ભમાવવામાં આવે તો 2BA અને 90 ની જગ્યાએ 270 બી લખી દઈએ, બરાબર ને. 360 ડિગ્રી ભમાવવામાં આવે તો જવાબ 0. સર આ કઈ રીતે? બરાબર, તમે લોજિકલી વિચારો, જોઈએ આ કઈ રીતે થાય. દેખો એને શું કીધું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા. તો પેલા ત્રિજ્યા એટલે કે રેડિયસ આપેલી છે 10 સેન્ટીમીટર. બાપુ આપણે એક કામ કરીએ, અહીંયા 10 ગુણ્યા 10⁻² લખી શકીએ, મીટરમાં કન્વર્ટ કરીએ તો હા સર. અહીંયા 10⁻1 મીટર લખી શકીએ, હા સર, જી સર, ઓકે સર. આંટા કેટલા આપેલા છે? તો આંટા આપેલા છે 500 આંટાઓ આપેલા છે, જી સર, બરાબર. અવરોધ કેટલો આપેલો છે? અવરોધ આપેલો છે 2 ઓહ્મ, જી સર. એકદમ સરસ દાખલો, સહેલો દાખલો. એક ગોળાકાર ગુંચલાને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રના ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. એનો મતલબ કે પહેલા થીટા કેવો હતો? 0 હતો. પછી 0.25 સેકન્ડમાં કેટલો થઈ જાય? તો પછીના ભાગે થીટા કેટલો થઈ જાય? 180 થઈ જાય. દેખો 180, જવાબ કેટલો આવશે? 2BA. દેખો ચેક કરી લઈએ, બરાબર. તો આપણે પેલા ચેક કરીએ ભાઈ. જો બી તો સેમ જ રહેવાનો, બરાબર. તો પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ બી ની વેલ્યુ સેમ આપેલી છે. બી ની વેલ્યુ છે 3 ગુણ્યા 10⁻5. બી ની વેલ્યુ આપેલી છે 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા. બી સેમ રહેવાનો, બરાબર. એરિયા બી સેમ રહેવાનો. થીટામાં ચેન્જ આવી રહ્યો. દેખો ચેક કરીએ કે બેટા ઈએમએફ બરાબર શું લખાય? તો ઈએમએફ બરાબર થઈ જાય ΔΦ/ΔT મોડ લગાવી દઈએ, બરાબર. ΔΦ એટલે શું લખાય? તો કે સર ∅2 - ∅1/ΔT. જી સર, ઓકે સર. અહીંયા શું થઈ જાય? તો અહીંયા બી તો સેમ હે, તો શું લખાશે? BA cos. ચલો પહેલા પછી કેટલો થઈ ગયો? તો 180. ∅1 ના કેસમાં કેટલો હતો? તો ∅1 ના કેસમાં હતો BA cos 0. પહેલા 0 હતો, પછી 180 થઈ ગયો. તો અહીંયા આવી જશે ΔT. બેટા લોજિકલી વિચારતો, ગુણ્યા n આંટા, ગુણ્યા આપણે n આંટા બી લખી દઈએ. ચલ તું લોજિકલી વિચાર કે 180 થઈ જાય એટલે કેટલા થઈ જાય? -BA લખાય બેટા, કારણ કે cos 180 એટલે -1. અહીંયા cos 0 એટલે કેટલા થઈ જાય? 1. તો અહીંયા બી -BA લખાય લોજિકલી. યસ સર. અહીંયા ΔT, અહીંયા હતા ગુણ્યા n, તો કેટલો થઈ જાય? મેં તને કીધું તો
મેં તને કેટલું હતું કે કેટલો જવાબ આવશે 2BA, એટલા માટે કીધું હતું કે 180 ડિગ્રી ફેરવવામાં આવે તો જવાબ 2BA, 90 ડિગ્રી કે 270 ડિગ્રી ફેરવવામાં આવે તો જવાબ BA, અને 360 ડિગ્રી ફેરવવામાં આવે જવાબ 0. લોજિકલી એક cos 360 0, cos 0 આઈડિયા આવી? લોજિકલી ખબર પડે. cos 360 તો 0 ની સોરી 1, બરાબર. તો અહીંયા બંને સેમ થઈ જાય તો 0 થઈ જાય. cos 90 તો cos 90 તો 0, તો ખાલી એક જ પદ બચે, બરાબર. અને 180 માં ડબલ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ. લોજિકલી ખબર પડી ગઈ. હવે તું વેલ્યુ અહીંયા મૂકી દે બેટા, અહીંયા મૂકી દે 500, અહીંયા મૂકી દે 2, અહીંયા મૂકી દે b ની વેલ્યુ કેટલી છે તો કે 3 ગુણ્યા 10 ની -5. દેખો ઉતાવળમાં અહીંયા 3.0 લખેલા છે, 30 લઈ લેતા નહીં. એરિયાની વેલ્યુ તો એરિયા કેટલો આવશે, ડેલ્ટા ટી લઈ લઈએ. ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી આવશે 0.25, બરાબર. એરિયાની વેલ્યુ કેટલી આવશે બેટા, તો તને શું કીધું છે, ગુચરાને અવરોધ ધરાવતા ગોળાકાર ગુચડું, તો પાઈ r સ્ક્વેર કરવું પડશે તારે. પાઈ r કેટલો આપેલો છે બેટા, તો r આપેલો 10 ની -1, 10 ની -1 નું સ્ક્વેર કેટલું થઈ જાય, 10 ની -2 થઈ જાય, બરાબર. તો બધા તું મૂકશે તો તારો જવાબ આવી જશે. ચેક કરી દઈએ, બરાબર, કેટલો જવાબ આવે આપણે ચેક કરી લઈએ. ચલો, તો આ બધાને મૂકી અને હું જવાબ એનો ઉપર લાવી દઉં છું, બરાબર. થોડું આને આપણે નાનું કરીએ, કદાચ આપણો જવાબ નીચે સમાઈ જાય. ઓહો, બિચારું જતું રહ્યા. તો જો ટ્રાય કરીએ આને તો આપણો જવાબ નીચે સમાઈ જતો તો સમાઈ દઈએ. ઓકે, ચલો આપણે કેલ્સી નો ઉપયોગ કરીએ બેટા, બરાબર. કેલ્સી નો ઉપયોગ કરી લઈએ. કેલ્સી કુમાર આપડા, કેલ્સી કુમાર ક્યાં ગયા? देखो स्वाभाविक वस्तु है कि આવી રીતના દરેક વસ્તુ ડાયરેક્ટ તો નહીં થઈ કે થોડો બહુ તમારે કેલ્સીનો યુઝ કરવો પડશે. યા તો તમે એમ કરી શકો કે જે પાઈ આપેલા છે એ પાઈ એવા ને એવા જ રાખો, પાઈની જગ્યા પાઈ જ રાખો, પાઈની કિંમત બદલો મત, કાં તો એવું કરી શકો તમે, બરાબર. પણ હાલ આપણે બુક પ્રમાણે જવાબ લાવી દઈએ એટલે તમને એવું થાય કે સરે જવાબ લાવ્યો ગુણ્યા 3.14, બરાબર. તો તમારો જવાબ આવશે 9420. 9420 ભાગ્યા 500 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3.14, 9420 ભાગ્યા 0.25. તમારો જવાબ આવશે 37680. 37680 ઇન્ટુ 10⁻⁻7 આપેલા છે, બરાબર. ચલો આપણે એ 1 2 3 4 તો કે 3.7 ઇન્ટુ 10⁻³ બચે. લોજિકલી ખબર પડી ગઈ, બરાબર. 1 2 3 ને 4, 4 પાછળ ગયા, 7 માંથી 4 જાય તો 3 -3 બચે, તો લખી શકાય 3.7 મિલીવોલ્ટ લખી શકાય, બરાબર. MV તો 3.7 આપણો EMF મળ્યો. હવે એને શું કીધું બેટા, હવે એને કીધું કે વિદ્યુત પ્રવાહ બી શોધો. તો લોજિકલી સિમ્પલી આપણે શોધી શકીએ કે આ અહીંયા જ કરાવી દઉં છું કે I is equals to EMF by R. EMF ની વેલ્યુ કેટલી મળી 3.7 ગુણ્યા 10⁻³ અને રેઝિસ્ટન્સ કેટલો આપેલો છે, તો રેઝિસ્ટન્સ ની વેલ્યુ આપેલી છે ભાગ્યા 2, બરાબર. તો 3.7 ભાગ્યા 2 એટલે હું એને 3.8 પણ કહી શકું સમથિંગ. લોજિકલી 6 છે તો અહીંયા 3.8 કહી દઈએ. તો 19 દુ 38 ડાયરેક્ટ થઈ જાય. 1.9 ગુણ્યા 10⁻³ સમથિંગ કહું, અહીંયા 38 માન લઈએ તો 19 દુ 38, તો 1.9 ગુણ્યા 10⁻³ તો 1.9 મિલી એમ્પિયર. મજા આવી ગઈ, આવી ગયો જવાબ, આઈડિયા આવશે. તો બહુ સારો દાખલો હતો, ખૂબ સરસ દાખલો હતો. ડીલ બનાવી દઈએ આને આપણે, બરાબર. ડીલ બનાવી દઈએ. કેવો દાખલો હતો, ખૂબસૂરત હો લેકિન બહોત તુમ દિલ લગાને કે કાબિલ નહીં હો. એટલો મસ્ત ખૂબસૂરત દાખલો હતો, સારો દાખલો હતો, સરસ મજાનો દાખલો હતો. ભૂલ પડી શકે, બરાબર. અહીંયા ખબર પડી, અહીંયા થોડું આગુ પાછું કર્યું એટલે આગુ પાછું થઈ ગયું છે. શું હતું, ત્રિજ્યા હતી, બરાબર. એને આપણે સેન્ટીમીટરની જગ્યાએ મીટર ફેરવી હતી, 10 ગુણ્યા 10⁻². સમજી લેજો. ઓકે, ચલો હવે આગળ નીકળી બેટા. તો હવે પ્રશ્ન નંબર 6 આવી ગયો છે. પહેલા તો આ પ્રશ્ન ઘણા મિત્રો ગોખી મારે છે, રટી મારે, બરાબર. NCERT માં રીત નંબર 1 ને રીત નંબર 2 આપેલી છે. હવે રીત નંબર 2 નાની છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો કે હા રીત નંબર 2 કરી લઈએ, મજા આવી ગઈ. પણ હું કહું છું કે ઓથેન્ટિકેશનની વાત કરીએ, મારું એવું કહેવું છે કે રીત નંબર 1 કરશો તો વધારે મજા આવશે.
બરાબર. ફોર્મ્યુલા તમને મને ખબર છે, બી ઓમેગા આર સ્ક્વેર બાય 2 જ આવવાનો છે, પણ એને પ્રૂવ કરવાની વાત હશે. બરાબર. તો ઘણા બધા આને ગોખી મારે, દેખો ગોખતા નહીં, ધ્યાન અહીંયા રાખજો. બધા બહુ મજા આવશે. આપણે આ પ્રશ્નને સમજાઈએ કે શું કહેવા માંગે, અને આપણે આના વિશે અમુક વસ્તુ સમજેલા બી છીએ. દેખો ધ્યાન આપજો કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈ ધરાવતા ધાતુના સળિયાને 50 રેવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ માટે, ચલો બેટા વાત એ આપેલી છે અહીંયા, લોજિકલી તો વિચારજે. દેખો ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે છે એવું દોરતો નથી. બરાબર. તું લોજિકલી વિચાર, દોર દઈએ ચલ તારી માટે. બરાબર. હવે આપણે અહીંયાથી એક શેપ લઈએ, જો ધ્યાન આપજો. શેપ્સ લઈએ આપણે. સમજો વાતને. અહીંયાથી આપણે એક શેપ લઈ લીધો બેટા. તું વાતને સમજજે. અહીંયા કહેવા એવું માંગે કે આ રીતે એક રિંગ આપેલી છે, બરાબર, વચ્ચેથી ભરેલી નથી, ખાલી છે, તો દોરવા માટે દોરી છે, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર ધાતુની રિંગ, 1 મીટર ત્રિજ્યાની રિંગ આપેલી છે, લટકાવેલ બીજો છેડો પરિઘ પર હોય તો 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો. આ રિંગની વચ્ચોવચ બેટા અહીંયા એક સળિયો લીધો. આ રીતે અહીંયા એક ધાતુનો સળિયો લઈ લીધો. બરાબર. આ રીતે એક ધાતુનો સળિયો લઈ લીધો, અને આ સળિયો એ ઓમેગાથી, આ સળિયો ઓમેગાથી રોટેટ કરી રહ્યો આ રીતે. એના કારણે શું પેદા થાય? ઈએમએફ પેદા થાય. તો ઈએમએફ ની વેલ્યુ કેટલી હશે શોધવાની. હવે તને પ્રશ્નમાં શું આપેલું છે? પહેલા તો એક વસ્તુ સમજ કે સળિયાની લંબાઈ બી 1 મીટર અને ત્રિજ્યા બી 1 મીટર. બરાબર. તો રેડિયસ ની વેલ્યુ તને કેટલી આપી દીધી? 1 મીટર. એક વસ્તુ ખતમ થઈ ગઈ. બરાબર. ઓમેગા ની વેલ્યુ કેટલી આપેલી છે સર? તો મને આપેલા છે સર 50 આરપીએસ. તો આરપીએસ ને ઓમેગામાં ફેરવવા આવે તો શું લખાય બેટા? ઓમેગા બરાબર 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે સર, ઓમેગા ની વેલ્યુ મળી. બરાબર. હવે તારે ઈએમએફ શોધવાનું છે. તો તને અને મને ખબર છે કે સૂત્ર આવવાનું છે ઈએમએફ નું બી ઓમેગા આર સ્ક્વેર બાય 2. આ સૂત્ર તને મને ખબર છે, પણ આ સાબિત કરવાનું. હવે તું મારી વાતને સમજજે ને, સાબિત કેવી રીતના કરીએ. મેં એક વસ્તુ તને બોર્ડમાં શીખવાડી હતી બેટા, ધ્યાન અહીંયા રાખજે. શું શીખવાડ્યું હતું? દેખ કે મેં તને આવું કીધું હતું એ વખતે. જો આમાં પ્રોબ્લેમ શું છે, આ પ્રશ્નને સમજવા જેવી વાત નથી સમજાયેલો. ઘણા શિક્ષક મિત્રો નથી સમજાવતા. બરાબર. બાળકોને બી ગોખાઈ દે છે, પણ ગોખેલો પ્રશ્ન યાદ ના રે ભાઈ. બરાબર. ઘણી વાર ટીચર સમજાવી શકતા હોય, પણ ઘણી વખત બાળકના મગજમાં બેસતું ના હોય. દેખો ધ્યાન આપજે. આપણે એક વસ્તુ શીખી હતી, આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું, યાદ હે? મેં એક સૂત્ર શીખવાડ્યું હતું BVL. આપણે સૂત્ર યાદ રાખ્યું હતું બાવલા. મેં બાવલા હો ગયા. BVL બાવલા. EMF બરાબર BVL. હવે સૂત્રની કન્ડિશન એવી હતી કે આ સૂત્ર માટે B is perpendicular to V is perpendicular to L હોવા જરૂરી છે, તો જ તમે BVL લખીએ. બરાબર. આવી કન્ડિશન એવી હતી કે EMF બરાબર BVL ત્યારે જ થાય જ્યારે B is perpendicular to V is perpendicular to L થઈ શકે. વોઇસ બરાબર? ઓકે, થઈ શકે. બરાબર. આ સૂત્ર હતું BVL. હવે આપણે એમ એવું કરતા કે મેં તમને શીખવાડ્યું હતું કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. વાતને સમજજો કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે. એક લાઈન આપણે અહીંયા બનાવતા. બરાબર. વાતને સમજજો.
કે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, એક લાઈન આપણે અહીંયા બનાવતા, બરાબર. પછી આપણે એવું કરતા, હું બીજી પેન લઉં કે આની વેગ વેલોસિટી આ દિશામાં હોય, બરાબર, લેન્થ એની આ દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર અંદર હોય, ત્રણે ત્રણ મને પરપેન્ડિક્યુલર મળી ગયું, બરાબર. વેગ x દિશામાં, લંબાઈ y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં. ત્યારે આપણે સૂત્ર લખતા BVL. પણ આમાં એક વસ્તુ ફિક્સ હતી કે B કોન્સ્ટન્ટ હતો અંદરના ભાગે. હવે આપણો જે પ્રશ્ન છે એને વાતને સમજવા જેવી વાત છે. આપણા પ્રશ્નમાં પ્રોબ્લેમ શું એ એક વાતને સમજજે. આપણા પ્રશ્નમાં પ્રોબ્લેમ એવું છે, જો તું વાતને સમજજે, હું સાબિત કરું. આપણા પ્રશ્નમાં પ્રોબ્લેમ એ રીતનો હોય, આપણા પ્રશ્નમાં પ્રોબ્લેમ એ હોય કે આપણે અહીંયા રોડ લીધી, બરાબર. રોડ બેટા અહીંયા રોટેટ કરી રહી છે ઓમેગાથી. એક વસ્તુ સમજજે તું. હવે આપણે આ રોડનો આ ભાગ લીધો, માની લે, બરાબર. આ રોડની લંબાઈ r જેટલી છે, આ ભાગની કઈક વેલોસિટી v1 છે, તો આ ભાગની વેલોસિટી v1 નહીં હોય, આ ભાગની વેલોસિટી v2 હશે. અહીંયા આ રોડ પર જેટલા જેટલા બિંદુ તું લેશે, એક બિંદુ, બે બિંદુ, ત્રણ બિંદુ, ચાર બિંદુ, જેટલા બિંદુ લેશે, હરેક બિંદુની વેલોસિટી બદલાશે. સર કઈ રીતે બદલાશે? તો આપણે સૂત્ર હતું v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા. યાદ કર 11મા ધોરણમાં કે વેલોસિટી ઇઝ ડિપેન્ડન્ટ અપોન r. r ઉપર ડિપેન્ડ કરે વેલોસિટી. કે અહીંયા આ જે v છે એક સેન્ટર થી નજીક છે, ત્રિજ્યા ઓછી છે. અહીંયા જે v છે બેટા એ સેન્ટર થી દૂર છે, ત્રિજ્યા વધારે છે. તો આ જે રોડ ભમી રહી છે એમાં પ્રોબ્લેમ એ છે કે હરેક પોઈન્ટ પર વેલોસિટી બદલાય. વેલોસિટી વેરિયેબલ છે. જ્યારે અહીંયા વેલોસિટી અચળ હતી, ડાયરેક્ટ આપણે લખી દીધા BVL, ત્રણે પરપેન્ડિક્યુલર હતો. અહીંયા હરેક પોઈન્ટ પર વેલોસિટી બદલાય. તો તું એક કામ કરી શકે. શું કરી શકાય સર? હું એક વસ્તુ માની લઉં. શું માની શકાય? હું આને લઈ લઉં કે આ dr હશે, આ ભાગની નાની લંબાઈ લઈ લઉં dr જેટલી, બરાબર. એની વેલોસિટી અહીંયા dr જેટલી. ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગે છે અને લંબાઈ આ દિશામાં છે. એનો મતલબ એક વાત થઈ ગઈ કે ત્રણે ત્રણ એકબીજાના કેવા છે? પરપેન્ડિક્યુલર છે. તો હું લખી શકું આ dr માટે કે સર dr ઇઝ પરપેન્ડિક્યુલર ઇઝ v ઇઝ પરપેન્ડિક્યુલર ઇઝ b. લખી શકાય. ત્રણે ત્રણ એકબીજાના પરપેન્ડિક્યુલર થાય, બરાબર. આ રોડને આમી જગ્યાએ આમ માન લે, તું આમ સીધી માન લે, આમ સીધી માન લે, બરાબર. તું રોડને આમ સીધી લઈ લે. એક એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા લઈ લઈએ. જો એ અહીંયા એક રોડ લઈ લઈએ. તું રોડને આમ સીધી માન લે કે રોડ અહીંયા પડી છે. વાતને સમજ, બરાબર. મેં એક નાનો સરખો ભાગ લઈ લીધો અહીંયાથી, બરાબર. મેં એક નાનો સરખો આટલો ભાગ લઈ લીધો, આને આપણે કહી દીધું dr. અહીંયા આપણી વેલોસિટી બેટા v અને આપણું જે, બરાબર, આપણું જે ચુંબકીય ક્ષેત્ર હતું એ ક્યાં પડ્યું છે? અંદરના ભાગે. આપણી લંબાઈ કયો છે? તો આપણી લંબાઈ r l જેટલી. તો તું આ ત્રણેય કેસમાં જો, આ ત્રણેય કેસમાં તને શું જોવા મળે કે v y દિશામાં, લંબાઈ x દિશામાં અને b z દિશામાં. તો તું કહીએ કે dr ઇન્ટુ v ઇન્ટુ b. યસ સર. હવે આ નાનો ટુકડો હતો તો એનું EMF બી કેવું હશે? નાનું સકડું હશે બિચારું, નાનું EMF હશે, એકદમ સ્મોલ. તો લખીએ કે DE ઇઝ ઇક્વલ્સ ટુ dr ઇન્ટુ v ઇન્ટુ b. યસ સર, લખી શકાય. જો ત્રણે પરપેન્ડિક્યુલર હોય તો ત્રણેનો સીધો ગુણાકાર થઈ જાય EMF બરાબર. એવું આપણે શીખ્યા હતા, પણ નાનું EMF હતું. ત્રણે એકબીજાના પરપેન્ડિક્યુલર હતો, ત્રણેનો સીધો ગુણાકાર થઈ જાય, આપણે શીખ્યા હતા. અહીંયા બી ત્રણે પરપેન્ડિક્યુલર હતા, dr v અને b. તો મને સીધો ગુણાકાર કરી દીધો, પણ ડી લેવું પડ્યું. કેમ ડી લેવું પડ્યું ભાઈ? નાનું હતું. પણ મારે સર અહીંયા આખી રોડ માટેનું EMF શોધવાનું છે, આખા સળિયા માટે. તો સળિયાની લંબાઈ ક્યાંથી શરૂ થાય? તો સર સળિયાની લંબાઈ છે r જેટલી. તો મારે લિમિટ લેવી પડે 0 થી r. તમારે લખવું પડે કે ઇન્ટિગ્રેશન 0 થી r. અહીંયા બી લખવું પડે ઇન્ટિગ્રેશન 0 થી r. તો EMF બરાબર v બરાબર શું લખાય? તો r ઓમેગા, બરાબર. તો v બરાબર લઈ લઈએ r ઓમેગા, અહીંયા લઈ લઈએ 0 થી r.
અહીંયા dr, અહીંયા લઈએ r ઓમેગા, અહીંયા લઈ લઈએ b. બરાબર, તું વાતને સમજજે. b ઓમેગા તો બેટા અચળ થઈ જાય, અહીંયા 0 થી r, અહીંયા બચે r ઇન્ટુ dr. ચલો r ઇન્ટુ dr નું શું થશે? r સ્ક્વેર બાય 2. લિમિટ લાગી જાય 0 થી r, આપણો જવાબ આવી જાય b ઓમેગા r સ્ક્વેર બાય 2 સાબિત થઈ. મજા આવી? દિલથી કહેજો મજા આવી ગઈ. બેટા શેર કરજો, બરાબર, તમારા મિત્રોને ખરેખર શેર કરજો, બરાબર, તો અમને ઓર મોટિવેશન મળશે, ઓર મજા આવશે. બરાબર, શેર કરી દેજો. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. બરાબર, સ્કૂલમાં 100% મગજમાં નહીં બેઠું હોય ઘણા બધા વિદ્યાર્થીઓને, ઘણા બધાને બેસી ગયું હશે. અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. EMF બરાબર b ઓમેગા r સ્ક્વેર બાય 2. આ સાબિત કરવું પડે ભાઈ, ડાયરેક્ટ ના કરાય. સાબિતીમાં ખબર પડી. હવે કશું જ નહીં. હવે તમને પ્રશ્નની અંદર b ની વેલ્યુ આપેલી છે, r ની વેલ્યુ આપેલી છે, ઓમેગા ની વેલ્યુ આપેલી છે. બધી વેલ્યુ અહીંયા મૂકી આનો જવાબ લાવવાનો છે. b ની વેલ્યુ કેટલી આપેલી છે? બરાબર, 1 ટેસ્લા. અરે હાવ સિમ્પલ, લે આ બી કરી દઉં. b ની વેલ્યુ 1 ટેસ્લા આપેલી છે. ઓમેગા ની વેલ્યુ કેટલી આપેલી છે? 50 ગુણ્યા 2 પાઈ આપેલી છે. બરાબર, r ની વેલ્યુ કેટલી આપેલી છે? ભાઈ r ની વેલ્યુ 1 મીટર, એટલે એ બી 1 ભાગ્ય આપેલા છે 2. એકદમ સિમ્પલ. 2 થી 2 જતા રહ્યા, મારો જવાબ આવી ગયો 100 પાઈ. સોરી 100 પાઈ નહીં આવે, 2 થી 2 જતા રહ્યા 50 પાઈ. 50 ગુણ્યા 2 પાઈ, નીચે 2, r સ્ક્વેર 1. ઓકે ભાઈ, ઓ શિટ, रबड़ भी वो जायंट रबड़ है भाई, ये भी कि हम भी किसी से कम नहीं. मारो जवाब आई गयो 50 पाई. आइडिया आएगी. बराबर, 50 पाई वोल्ट. હવે ઘણા લોકો કે સર પાઈ ને મલ્ટીપ્લાય બાય કરી દઈએ 3.14 થી, તો ચાલે, તમે પાઈ ને મલ્ટીપ્લાય બાય કરી શકો. અહીંયા સુધી આઈડિયા આएगी કે ના આવી? બરાબર, બી ની વેલ્યુ 1 ટેસ્લા, ઓમેગા ની વેલ્યુ તો કે 50 rps, તો 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર, r સ્ક્વેર તો 1 મીટર નો સ્ક્વેર ભાગ્યા 2, 50 પાઈ વોલ્ટેજ. ઓકે, અહીંયા સુધી આઈડિયા આવી ગઈ. પ્રશ્ન સારો છે, સ્ક્રીનશોટ લઈ લેજો. તો પ્રશ્ન નંબર આવી ગયો 7. 0.5 મીટર ના લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એક સમતલમાં 120 રેવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. જો સ્થાન પર HE બરાબર 0.4 g મતલબ એને ઘોષ કહેવાશે હોય તો ધરી ને રીમ વચ્ચેનું પ્રેરિત EMF શું હશે? તો આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે, એકદમ રમકડા જેવો પ્રશ્ન છે. બેટા તમને શું આપેલું છે? તમને r બરાબર આપેલી છે 0.5 મીટર. ઓકે સર, બીજું તમને શું આપેલું છે? તો બીજું તમને આપેલું છે 120 rpm. તો એને આપણે ઓમેગામાં કન્વર્ટ કરીએ તો 120 into 2 પાઈ બાય 60 રેડિયન પર સેકન્ડ. બરાબર, 6 દુ 12, 60 દુ 120, અહીં આવી જશે 4 પાઈ રેડિયન પર સેકન્ડ. તમને ઓમેગા મળી ગયો, તમને રેડિયસ આપેલી છે. બરાબર, અહીંયા એને એમ કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી ની વાત કરી છે. બી ની વેલ્યુ આપેલી છે 0.4 ગોસ. આપણે ટેસ્લામાં કન્વર્ટ કરીએ તો 0.4 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. કારણ કે તમને કીધું છે કે એક ગોસ બરાબર 10 ની -4 ટેસ્લા. ના કીધું હોય તો પણ ખબર પડવી જોઈએ, ધ્યાન અહીંયા રાખજો. બરાબર, બસ. તો એકદમ સિમ્પલ પ્રશ્ન, સીધો ફોર્મ્યુલા આપણે શીખ્યા હતા કે EMF ઇઝ ઇક્વલ્સ ટુ બી ઓમેગા r સ્ક્વેર બાય 2. સિમ્પલ પ્રશ્ન. ચલો, બી ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા? 0.4 ગુણ્યા 10 ની -4. ઓમેગા ની વેલ્યુ કેટલી થશે? તો ઓમેગા ની વેલ્યુ થશે અહીંયા 4 ગુણ્યા પાઈ. r ની વેલ્યુ કેટલી થશે? તો r ની વેલ્યુ થશે 0.5 નો વર્ગ ભાગ્યા 2. બરાબર, હવે એક પ્રશ્ન આપણે હર વખતે હોમવર્કમાં આપીએ છીએ તમને. બરાબર, તો આનો જે જવાબ આવે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનો. એ તમારું શું થઈ જશે? હોમવર્ક થઈ જશે. બરાબર, આનો જવાબ એકદમ સિમ્પલ છે, કેલ્ક્યુલેશન કરીને લાવી દેજો. બરાબર, આ તમારા ઉપર છોડ દઈએ. ચલો, હવે આપણે બેટા વધીએ આગળ પ્રશ્ન નંબર 8 પર. તો ઘણા મિત્રોને છોડીને આવે છે, પણ આ પ્રશ્ન પણ IMP છે. સારો પ્રશ્ન છે, ખૂબસૂરત પ્રશ્ન છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. દેખો, ધ્યાન રાખજો. બરાબર, એકદમ ખૂબસૂરત.
એકદમ ખૂબસૂરત પ્રશ્ન માટે આપણે ખૂબસૂરત દિલ બનાવી દઈએ. બરાબર, એકદમ ખૂબસૂરત પ્રશ્ન માટે તમે ખુશ થઈ જાઓ એવું એક આપણે ખૂબસૂરત દિલ બનાવી દઈએ. બરાબર, અરે ભાઈ લે આપણે ખૂબસૂરત દિલ બનાવી દઈએ. દેખો લાઇટિંગ વાળું દિલ, ચમકતું ભમકતું દિલ બનાવી દઈએ. બરાબર, દિલમાં બધા જ કલરો છે તો એક આપણે ખૂબસૂરત દિલ બનાવી દઈએ. બે સમકેન્દ્રિત ગોળાકાર ગુચલા, એક નાની ત્રિજ્યા R1 અને બીજું મોટી ત્રિજ્યા R2 નું. બરાબર, તો બે તમને ગુચલા આપેલા છે. બરાબર, આપણે લાઇટિંગ ચાલુ કરીએ. દેખો એક તમને R2 ત્રિજ્યા વાળું ગુચલું આપેલું છે. બરાબર, અને એક સમકેન્દ્રી તમને R1 ત્રિજ્યા વાળું ગુચલું આપેલું છે. સરસ, શું ચાલુ કર્યું છે. બરાબર, આપણે બેટા મસ્તી કરીએ છીએ, સાદી પેન ઉપર આવી જઈએ. ચલો ધ્યાન આપો કે કેન્દ્રથી સંપાત થાય તેમ મૂકવામાં આવે છે તો ગોળાનું અન્યોન્ય પ્રેતત્વ આપણે શોધવાનું છે. બરાબર, તો અન્યોન્ય પ્રેતત્વ આપણે શોધી લઈએ. દેખો ધ્યાન આપો બેટા કે અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીં એવું લખવાનું કે R2 ત્રિજ્યા ધરાવતા લૂપમાંથી I2 વિદ્યુત પ્રવાહ પસાર કરતા આપણે ધારી લઈએ કે જે R2 ત્રિજ્યા વાળો લૂપ है એમાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો લોજિકલી બેટા વિચાર કે અહીંયાથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. વાતને સમજજો કે અહીંયાથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ નીકળી રહ્યો છે. હવે તું સમજ કે આ જે I2 વિદ્યુત પ્રવાહ છે એની કારણે જે મધ્યમાં ચુંબકીય ક્ષેત્ર મળે I2 વિદ્યુત પ્રવાહને કારણે. બરાબર, તો આપણે કહી શકીએ કે I2 વિદ્યુત પ્રવાહને લીધે કેન્દ્રમાં મળતું ચુંબકીય ક્ષેત્ર I2 વિદ્યુત પ્રવાહને કારણે કેન્દ્રમાં મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? તો I2 વિદ્યુત પ્રવાહને કારણે B2 ની વેલ્યુ સેન્ટરમાં કેટલી થશે? તો આપણે શીખેલા હતા બેટા ફોર્મ્યુલા μ0 4 2I2 બાય ત્રિજ્યા કેટલી છે આપણા જોડે R2 ઇન્ટુ થીટા. થીટા બરાબર કેટલો થઈ જશે 2π. તો 2π થી 2 જતો રહેશે તો જવાબ આવી જશે 2 μ0 I2 ભાગ્યા થઈ જશે એક ગલતી કરી, અહીંયા 2 નહીં આવે જો. અરે ભાઈ રબર બહુ મોટું થઈ ગયું છે એ, હા ધ્યાન રાખજો. μ0 I2 બાય 2R2. બરાબર, તો બેટા આપણને અહીંયા કેન્દ્રમાં અહીંયા આ જે ગુચલું છે I2 ગુચલું મતલબ કે R2 ગુચલું છે, બીજું ગુચલું છે, મોટું ગુચલું છે, એના કારણે સેન્ટરમાં મને એક શું મળશે ચુંબકીય ક્ષેત્ર મળશે. બરાબર, વાસ્તવમાં મેં અહીંયા આ જે R1 ને એ બહુ મોટું દોર્યું છે પણ પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે જે R1 ને એ R2 કરતા ખૂબ નાનું છે. એવું કહી શકું કે R1 ઉપર આ R2 ના કારણે જે ચુંબકીય ક્ષેત્ર મળી રહ્યું છે કેટલું મળી રહ્યું છે μ0 I2 બાય 2R2. જે ચુંબકીય ક્ષેત્ર પેદા થયું કોના કારણે R2 ના કારણે R1 પર એ અચળ હશે. બરાબર, કેમ અચળ હશે? કારણ કે R1 ની વેલ્યુ R2 કરતા ખૂબ નાની છે. તો તમારે એક સેન્ટેન્સ એ લખવું પડે કે અહીં આવું લખવું પડે કે R1 is less than R2. બરાબર, માટે અહીં R1 ગુંચળામાં B નું મૂલ્ય અચળ રહે છે. વસ્તુ સમજો, તમારે લખવું પડે કે R1 ગુંચળામાં B નું મૂલ્ય અચળ રહે છે. હવે બેટા આપણે વાત કરીએ ફ્લક્સની કે ફ્લક્સ કેટલું મળશે મને. બરાબર, તો ફ્લક્સનું સૂત્ર હતું આપણા પાસે. બરાબર, આ ગુચલું R1 ગુચલામાં ફ્લક્સ કેટલું હશે?
તો R1 ગુચલામાં ફ્લક્સ હશે ક્યાં લખાશે φ1 બરાબર ગુચલાનો પોતાનો એરિયા A1 બરાબર પણ ચુંબકીય ક્ષેત્ર કોનું મળ્યું બરાબર ચુંબકીય ક્ષેત્ર કોના કારણે આવ્યું B2 ના કારણે બરાબર ઇન્ટુ B2 તો ગુચલાનો એરિયા કેટલો થઈ જાય બેટા પાઈ R1 નો સ્ક્વેર देखो હું અહીંયા ઘણીવાર કેપિટલ લઈ લઉં છું ઘણીવાર સ્મોલ લઈ લઉં છું તો એ ભૂલ નહીં કરવી આપણે એક નિયમ રાખીએ આપણી ભૂલ ના પડે એટલા માટે કે અહીંયા મેં કેપિટલ લીધો તો આપણે અહીંયા બી કેપિટલ લઈ લઈએ બરાબર અહીંયા મેં સ્મોલ લીધા તો ચલો આપણે અહીંયા સ્મોલ લઈ લઈએ એક વસ્તુ આપણે ફિક્સ રાખીએ બધા એટલે કાલ ઉઠીને તમારે પ્રશ્નમાં મારા જેવું તમે લખવા જાઓ ને ત્યાં ભૂલ કરીને ના આવો કે સર એકવાર કેપિટલ આવ્યું એકવાર સ્મોલ આવી ગયું ધ્યાન રાખવાનું તો અહીંયા પાઈ R1 નો સ્ક્વેર ગુણ્યા μ0 I2 બાય 2R2 તો આપણને એક ફ્લક્સ મળી બરાબર હવે આપણે એવું કહી શકાય મારે અન્યોન્ય પ્રેરિતત્વ શોધવાનું છે તો અન્યોન્ય પ્રેરિતત્વ માટે આપણે પાસે સૂત્ર હતું બેટા તને યાદ કરાવું એક મસ્ત મજાનું સૂત્ર આપણે અન્યોન્ય પ્રેરિતત્વ કોનું શોધવાનું છે તો φ1 નું શોધવાનું છે તો આપણે એક સૂત્ર શીખ્યા હતા કે જ્યારે બી φ1 લઈએ ત્યારે કરંટ I2 લેવાનો અને જ્યારે બી φ2 લઈએ ત્યારે કરંટ I1 લેવાનો આ વસ્તુ મેં તમને શીખવાડી હતી અન્યોન્ય પ્રેરિતત્વ બરાબર મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તો φ1 ઇઝ ઇક્વલ્સ ટુ I2 અહીંયા એક બીજી વસ્તુ શીખવાડી હતી યાદ કરજો અહીંયા અન્યોન્ય પ્રેરિતત્વ લેવાનું તો ખરી પણ આનો 1 લેવાનો અને આનો 2 લઈ લેવાનો બરાબર બીજી વસ્તુ અહીંયા બી શીખવાડી હતી અહીંયા લખાવું કે જો અહીંયા φ2 હોય તો પહેલા 2 લેવાનો અને પછી 1 લઈ લેવાનો આ સિસ્ટમ મેં તમને વખતે શીખવાડી હતી યાદ કરો બરાબર યાદ આવી અહીંયા એવું કહેવાશે કે બેના લીધે બીજાના લીધે બીજાની સાપેક્ષે પહેલા પરનું અન્યોન્ય પ્રેરિતત્વ અહીંયા એવું કહેવાશે પહેલાની સાપેક્ષે બીજા પરનું અન્યોન્ય પ્રેરિતત્વ એવું તમારે લખી દેવાનું હવે તમે એવું કહી શકો બેટા કે મારે શોધવાનું છે M12 અહીંયા આવી ગયું φ1 બાય I2 સર φ1 તો આપણે શોધી નાખ્યું φ1 ની વેલ્યુ કેટલી છે પાઈ R1 સ્ક્વેર ઓકે તો હું લખું છું પાઈ R1 સ્ક્વેર ગુણ્યા देखो ध्यान रखो μ0 I2 by 2R2 μ0 I2 by 2R2 into 1 upon I2 एक I2 छेदમાં હતું જ I2 બેટા જતું રહ્યું તો તમારો જવાબ કેટલો આવી ગયો देखो ધ્યાન આપો કે μ0 પાઈ R1 નો સ્ક્વેર by 2R2 આ તમને મળી ગઈ M12 ની વેલ્યુ હવે ઘણા મિત્રોનો સવાલ એવો થાય કે સર આ દાખલો હું I1 લઈને કરું તો પણ થઈ જાય બેટા તો એવું થશે કે અહીંયા I1 ઉડી જશે તમારો જવાબ સેમ આવશે ચાહે M12 હોય ચાહે M21 હોય બરાબર તમારો જવાબ હંમેશા કેટલો રહેશે સેમ રહેશે R1 નો સ્ક્વેર બાય 2R2 આઈડિયા આવશે કે નહીં આવે ખબર પડી ગઈ કે ના પડી તો દાખલો બહુ સારો છે બરાબર આને ટીક કરી દેજો ખૂબ સરસ દાખલો છે એટલે આપણે દિલ બી એકદમ રંગીન દિલ બનાવ્યું બરાબર તમારી જેમ દાખલો બહુ સારો છે હવે આપણે આગળ જઈએ તો આપણે 9મા પ્રશ્નની આપણે વાત કરીએ બહુ સારો પ્રશ્ન છે 9મો પ્રશ્ન બરાબર કશું છે નહીં એમ તો જોવા જઈએ તો ખાલી આપણે સૂત્રો જ યાદ રાખવાના છે ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્રફળ એ અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટે સૂત્ર મેળવો એકદમ સિમ્પલ પહેલા તો આપણે શીખ્યા હતા કે ભાઈ સ્થિતિ ઉર્જા બરાબર અંતર્ગત લખીએ કે સ્થિતિ ઉર્જા બેટા આપણે શીખ્યા હતા સાબિત કરી હતી યાદ આપો 1/Li². હા સર આ વસ્તુ આપણે શીખી ગયા હતા પછી આપણે L નું સૂત્ર શીખ્યા હતા μ0 n² A × L. હા સર યાદ આવી ગયું ત્રીજી વસ્તુ યાદ કરાવો કે સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર લખવાનું તમારે બરાબર અહીંયા લખવાનું કે આત્મપ્રેરિતત્વ L બરાબર અહીંયા લખવાનું સોલેનોઇડ નું ચુંબકીય ક્ષેત્ર તો આપણે શીખ્યા હતા μ0 ni આટલી વસ્તુ આપણે સાહેબ શીખ્યા હતા યસ અહીંયાથી I ને કરતા બને અહીંયા મૂકો
અહીંયાથી એલ ને કરતા બને અહીંયા મૂકો. અહીંયા સમીકરણ 1 નામ આપી દઈએ, સમીકરણ 2 નામ આપી દઈએ, સમીકરણ 3 નામ આપી. અહીંયા કહી દઈએ કે સમીકરણ 3 નું અને 2 નું મૂલ્ય 1 માં મૂકતા આવું લખવું પડે, પછી કે પૂરા માર્ક્સ નથી આવતા. ચલો મૂકી દઈએ. તો u બરાબર 1/2 એલ ની વેલ્યુ મૂકી દઈએ આપણે, μ0 n સ્ક્વેર a ઇન્ટુ એલ, બરાબર. પછી આપણે i ની વેલ્યુ મૂકી દઈએ, તો i ને કરતા બનાવીએ, i સ્ક્વેર છે પાછો, તો લખાશે b સ્ક્વેર, i ને કરતા બનાવીએ, μ0 સ્ક્વેર, અહીંયા આવી જશે n સ્ક્વેર, તો n સ્ક્વેર જતા રહ્યા, μ0 થી એક μ0 જતો રહ્યો, તો મને વેલ્યુ કેટલી મળી બેટા, b સ્ક્વેર બાય 2 μ0 ઇન્ટુ a ઇન્ટુ એલ. આ મને શું મળી ગઈ, સંગ્રહિત ઉર્જા મળી ગઈ, બરાબર. તો ઉર્જાનું સૂત્ર મળી ગયું, એ પાર્ટ પૂરો થઈ ગયો. હવે બી પાર્ટ મેં કીધું છે કે આ ચુંબકીય ક્ષેત્ર ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે સંગ્રહી શકાય. તો આપણે સ્થિત વિદ્યુત ઉર્જાની વાત કરીએ, સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે, તો આપણે ઉર્જા ઘનતા લખીએ બેટા આની માટે કે ઉર્જા ઘનતા બરાબર ઉર્જા ભાગ્યા કદ. યાદ આવ્યું આ સૂત્ર? देखो ऊर्जा कितनी मળી थी મને बेटा कि b स्क्वेर बाय 2 μ0 ઇન્ટુ al. કદ કેટલા, કદ એટલે બી કેટલું થઈ જાય, a ઇન્ટુ l, al ગયા, તો b સ્ક્વેર બાય 2 μ0 મળ્યું. આને ઘનતાને આ રીતે લખાય, ઘનતા ઉર્જા ઘનતા કોની માટેની, મેગ્નેટ માટે. અહીંયા b લખી દો. કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર શું હતું, યાદ કરાવીએ, 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેર. તો તમે આવું લખી શકો કે ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ખબર પડી? ઉર્જા ઘનતા એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. લખવું હોય તો લખી શકો. સિમ્પલ સાબિતી હતી, સારી સાબિતી હતી. ખબર ના પડે તો એકવાર પાછળ જઈને ફરીથી વિડીયો જોયો. ઠીક છે? આઈડિયા આવી કે ના આવી એવું જોઈ શકાય ભાઈ, બરાબર. એમાં કઈ પાપ ના લાગે, થોડો વિડીયો પાછળ કરવાનો, ફરીથી એકવાર જોઈ લેવાનો, બરાબર. એમાં બિલકુલ પાપ ના લાગે. ચલો, વન એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. તો ઇઝ ધ ફેમસ ક્વેશ્ચન ફોર અવર બ્યુટીફુલ લેડી કમલા, બરાબર. કમલાબેન નો ક્વેશ્ચન ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ ગયો અને કમલાબેન નો ક્વેશ્ચન આવે, બરાબર. જ્યારે આપણા કમલાબેન નો ક્વેશ્ચન આવે ત્યારે એક જ સૂત્ર મગજમાં આવે, એને બી ઓમેગા. નીટમાં આવી ગયું એકવાર, જ્યારે મગજમાં કમલાબેન આવે ત્યારે એને બી ઓમેગા આવી જાય. દેખો ધ્યાન આપો કે કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આંટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગુચ્છા સાથે જોડાયેલા છે. આ ગુચલું અડધા આંટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. ઓકે, તો તે ગુચડાના પરિભ્રમણની ધરીને અનુરૂપ આવેલા 0.01 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે છે, તો પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? ઓકે, તો કમલાબેનમાં તમને કીધું છે કે 100 આંટાઓ આપેલા છે, તો n ની વેલ્યુ આપેલી છે તમને 100. ક્ષેત્રફળ આપેલું છે તમને 0.10 મીટર સ્ક્વેર. મજા આવી ગઈ, બરાબર. આ ગુચલું અડધા આંટા પ્રતિ સેકન્ડ થી, બરાબર, અડધા આંટા પ્રતિ સેકન્ડ, બરાબર, થી ભ્રમણ કરે છે. અડધા આંટા પ્રતિ સેકન્ડ થી ભ્રમણ કરે છે, એટલે 1/2 RPS તમને આપેલા છે, અડધા આંટા પ્રતિ સેકન્ડ. તો આને ઓમેગામાં કન્વર્ટ કરીને શું લખવું પડે, 1/2 ઇન્ટુ 2 પાઈ. તો ઓમેગાની વેલ્યુ કેટલી થઈ જાય બેટા, પાઈ રેડિયન પર સેકન્ડ થાય. આ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ભૂલ થઈ જાય, અડધા આંટા પ્રતિ સેકન્ડ. ગુચલાના પરિભ્રમણને ધરીને આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળે છે 0.01 ટેસ્લા. ઓકે, બરાબર. તો મહત્તમ વોલ્ટેજ શું હશે? દેખો ઈઝી છે. અહીંયા તો એ બી મીટરમાં આપેલું છે, બરાબર, આ બી આપેલું છે. એક જ સૂત્ર છે બેટા, મહત્તમ વોલ્ટેજનું મેક્સિમમ. આપણે આગળ શીખવાડ્યું હતું NAB ઓમેગા, બરાબર. એક જ સૂત્ર, કમલા આવે એટલે યાદ રાખવાનું NAB ઓમેગા. યાદ રહેશે કે નહીં રહે? દેખો n ની વેલ્યુ કેટલી આપેલી છે બેટા, 100. e ની વેલ્યુ કેટલી આપેલી છે, 0.10. b ની વેલ્યુ કેટલી આપેલી છે, તો b ની વેલ્યુ આપેલી છે 0.01. ઓમેગા ની વેલ્યુ કેટલી આપેલી છે ભાઈ,
ઓમેગાની વેલ્યુ મળી ગઈ સર પાઈ જેટલી, બરાબર. चलो आने सॉल्व થઈ જાય भाई, तो आने सॉल्व कर दिए भाई लोग. यहाँ पे 100, यहाँ पे 10/100, यहाँ पे 1/100 और यहाँ पे आएगा पाई. आई बात समझ में? तो 100 से 100 चला गया, यहाँ पे यहाँ चला गया, तो पाई/10. चलो पाई की वैल्यू बेटा 3.14/10, तो यहाँ पे आ गया 0.314 वोल्ट. तो एकदम इजी क्वेश्चन था, मजा आएगी. सिंपल क्वेश्चन. कमला आवे એટલે યાદ રાખવાનું, બહુ ફેમસ વ્યક્તિ છે ભાઈ કમલા, બરાબર. હા કમલા બહુ ફેમસ વ્યક્તિ છે કમલા. ચલો તો હવે કોઈ ક્વેશ્ચન છે નથી તો થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવી જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, ઘણા બધા સારા સારા વિડીયો આવશે. અને ખાસ અમારો જે નંબર છે ઓફિશિયલ એના પર મેસેજ કરી નાખો, ફટાફટ અમારા ગ્રુપમાં બ્રોડકાસ્ટમાં જોઈન થઈ જાઓ. ઘણું બધું સરપ્રાઈઝ તમને ત્યાંથી મળશે. આવજો, ટાટા, બાય બાય, જય અંબે.